મંત્રીમંડળ વિસ્તરણને લઈને ઘણી બધી અટકળો થઈ અને આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે થોડા જ કલાકો બાદ એ ખબર પડી જશે, નક્કી થઈ જશે, એ જાણકારી મળી જશે કે આખરે મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા ગીતા મહેતાનું શું અનુમાન છે, કયા કયા મંત્રીઓની સંભાવનાઓ છે, કયા કયા ચહેરાઓની સંભાવનાઓ છે કે તેઓ મંત્રી પદ મેળવી શકે છે, તેને લઈને તમને જાણકારી આપી દઉં। કોણ મંત્રી બની શકે છે, તો એક બાદ એક તમને આ જે નામ જોવા મળી રહ્યા છે, ધારાસભ્યોના નામ છે જેઓ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। જયેશ રાદડિયા જેતપુરથી, લેઉવા પાટીદાર ચહેરો છે, સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારી એવી પકડ, જેતપુરમાં સારી એવી પકડ તેમની। હવે આગળ વધીએ અને જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠકથી તેઓ ધારાસભ્ય છે, લેઉવા પાટીદાર છે। આ પહેલા પણ તેઓ સરકારમાં પણ રહી ચૂક્યા છે અને સાથે સાથે તેમને સંગઠનનો પણ સારો એવો અનુભવ છે। હવે આવીએ પોરબંદરની બેઠક પરથી અર્જુન મોઢવાડિયા, જેઓ કોંગ્રેસથી ભાજપમાં આવ્યા અને ત્યારબાદ પોરબંદરથી લડ્યા અને ચૂંટણી જીત્યા। મેર સમાજથી તેઓ આવે છે અને આ સિવાય જૂનાગઢથી સંજય કોરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે। અમારા સંવાદદાતાનું અનુમાન છે કે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। કડવા પાટીદાર સમુદાયથી તેઓ આવે છે। ધ્રાંગધ્રાથી પ્રકાશ વરમોરા, જેઓ કડવા પાટીદાર છે, અને આ સિવાય ભાવનગર ગ્રામ્યની વાત કરીએ, પરસોત્તમ સોલંકી અને રાજુલાથી હીરાભાઈ સોલંકી, આ બંને વચ્ચે કોઈ એક મંત્રી પદમાં તેમને સમાવિષ્ટ કરી શકાય છે, કારણ કે કોળી સમાજને અહીં સાચવવાનું સમીકરણ ધ્યાનમાં રાખીને ભાજપ આગળ વધશે। હવે આગળ વધી અને વાત કરીએ જામનગર ઉત્તરની, જ્યાં રીવાબા જાડેજા ધારાસભ્ય છે, ક્ષત્રિય ચહેરો છે, ખૂબ જ સારી એવી પકડ તેમની પણ છે ક્ષત્રિય સમાજમાં, અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે, તેના કારણે ભાજપ રીવાબાને પસંદ કરી શકે છે। બીજી તરફ મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણ, ક્ષત્રિય ચહેરો, તેમને પણ સમાવવામાં આવી શકે છે। બ્રાહ્મણ સમાજથી મણિનગરથી અમૂલ ભટ્ટ, જેમને પસંદ કરી શકે છે ભાજપ। આ સિવાય મોરવા હડફથી નિમિષા સુથારનું નામ પણ આગળ ચાલી રહ્યું છે, આદિવાસી સમાજથી તેઓ છે। વેજલપુરથી અમિત ઠાકરનું નામ આગળ ચાલી રહ્યું છે, તેઓ બ્રાહ્મણ છે, અને અસારવાથી દર્શનાબેન વાઘેલા, જેઓ એસટી સમાજથી આવે છે। એટલે આ રીતે તમામ સમાજને સાથે રાખીને અને તમામ સમીકરણો સાધવાના પ્રયત્નો થઈ શકે છે। નાંદોદથી દર્શના દેશમુખનું નામ પણ આગળ ચાલી રહ્યું છે, એસટી સમાજથી તેઓ બિલોંગિંગ છે। લિંબાયતથી સંગીતા પાટીલ, મરાઠી છે તેઓ, પરંતુ તેમનું પણ નામ આગળ ચાલી રહ્યું છે। ભિલોડાથી પીસી બરંડા, આદિવાસી સમાજથી તેઓ છે। આગળ વધી આવે ગણદેવીથી નરેશ પટેલનું નામ પણ આગળ આવી રહ્યું છે। આ સિવાય થરાદથી શંકરભાઈ ચૌધરી, જેઓ વર્તમાન અધ્યક્ષ છે વિધાનસભામાં, પરંતુ બની શકે કે અન્ય કોઈ ચહેરાને વર્તમાન અધ્યક્ષ બનાવવામાં આવે અને ત્યારબાદ શંકરભાઈ ચૌધરીને મંત્રી પદ મળે। માણસાથી જેએસ પટેલ, કડવા પાટીદાર છે તેઓ પણ આગળ ચાલી રહ્યા છે। વાત હવે અલ્પેશ ઠાકોરની કરીએ, ગાંધીનગર દક્ષિણ તેમની સીટ, ક્ષત્રિય ઠાકોર ચહેરો, અને કોંગ્રેસમાંથી આવેલા છે, એટલે બની શકે કે તેમને પણ સ્થાન મળે। અને હવે આવીએ બળવંતસિંહ રાજપૂત અને સીજે ચાવડા, આ બંનેમાંથી કોઈ એક ચહેરાની પસંદગી થઈ શકે છે। બંને ક્ષત્રિય ચહેરો છે અને આ રીતે ક્ષત્રિય સમીકરણને પણ સાધવાનો પ્રયત્ન થઈ શકે છે। તો આ એવા ચહેરાઓ હતા કે જેના પર અનુમાન હતું અમારા સંવાદદાતાનું કે આ તમામ ચહેરાઓ પરથી ઘણા એવા ચહેરાઓ છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, ખૂબ જ પ્રબળ દાવેદારો છે। ગૌતમ શ્રીમાળી અમારા સંવાદદાતા, તેમનું શું અનુમાન છે? તેમના મતે જેતપુરથી જયેશ રાદડિયા, જેમને પસંદ કરી શકે છે સંગઠન, અને લેઉવા પાટીદાર ચહેરો છે તેઓ, ગઢડાથી શંભુનાથ ટુંડિયા, જેઓ એસસી સમાજથી આવે છે, અને ધ્રાંગધ્રાથી પ્રકાશ વરમોરા, જેઓ કડવા પાટીદાર સમુદાયનો ચહેરો છે। જૂનાગઢથી સંજય કોરડિયા જેઓ છે, કડવા પાટીદાર ચહેરો છે, તેમની ઉપર પણ પસંદગીનું કળશ ઢોળાઈ શકે છે। ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી, લેઉવા પાટીદાર ચહેરો છે, તો ગીતાનું પણ અનુમાન હતું કે તેઓ એવું કહી રહ્યા હતા કે જયેશ રાદડિયા અને જીતુ વાઘાણી બની શકે કે તેમનું મંત્રીમંડળમાં સમાવેશ થાય, અને ગૌતમ શ્રીમાળી, તેમનું પણ એવું જ કહેવું છે કે જીતુ વાઘાણી અને જયેશ રાદડિયા બંનેમાંથી સમાવિષ્ટ થઈ શકે છે। રાજુલાથી હીરાભાઈ સોલંકી, કોળી સમાજનો ચહેરો છે, તેમને પણ સમાવવામાં આવી શકે છે। હવે આગળ વધીએ, અર્જુન મોઢવાડિયા પોરબંદરથી, મેર સમાજનો ચહેરો છે, અર્જુન મોઢવાડિયાને પણ સમાવવામાં આવી શકે છે। જામનગર ઉત્તરથી રીવાબા જાડેજા, ક્ષત્રિય ચહેરો, મોરવા હડફથી નિમિષા સુથાર, આદિવાસી સમાજથી આવે છે। મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણ, ક્ષત્રિય સમાજથી આવે છે। વેજલપુરથી અમિત ઠાકર, जो ब्राह्मण समाजથી આવે છે, અને અસારવાથી દર્શનાબેન વાઘેલા,
જો એસટી સમાજથી આવે છે. હવે દર્શના દેશમુખ નાંદોદથી ધારાસભ્ય છે, એસટી સમુદાયમાંથી આવે છે, તેમને પણ પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. ગણદેવીથી નરેશ પટેલ, તેઓ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. લિંબાયતથી સંગીતા પાટીલ, જેવો મરાઠી ચહેરો છે, તેમને પણ પસંદ કરવામાં આવી શકે છે. હવે આગળ વધીએ. થરાથી શંકરભાઈ ચૌધરી, ચૌધરી સમાજમાંથી આવે છે, તેમને પણ પસંદ કરી શકાય છે, મંત્રી પદ મળી શકે છે. ઈડરથી રમણલાલ વોરા, એસટી સમાજનો ચહેરો. તો આ તરફ માણસાથી જેએસ પટેલ આગળ ચાલી રહ્યા છે, કડવા પાટીદાર ચહેરો છે તેઓ. આ બધા એવા દાવેદારો છે કે જેમને મંત્રી પદ મળી શકે છે. વીડી ઝાલા, હિંમતનગરથી ધારાસભ્ય, ક્ષત્રિય ચહેરો, તેમને પસંદ કરી શકાય છે. વાવથી સ્વરૂપજી ઠાકોર, ક્ષત્રિય ઠાકોર ચહેરો છે. આ તરફ ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, ક્ષત્રિય ઠાકોર. વિજાપુરથી સીજે ચાવડા, ક્ષત્રિય સમાજનો ચહેરો. આ રીતે કોંગ્રેસમાંથી આવેલા જે અર્જુન મોઢવાડિયા છે, અલ્પેશ ઠાકોર છે, સીજે ચાવડા છે, તેમને પણ પસંદ કરી શકે છે આ વખતે મંત્રીમંડળ વિસ્તરણમાં ભાજપ. આ રીતે ચહેરો આખરે કોણ, તેને લઈને ઘણા બધા અનુમાન છે. થોડા જ કલાકો બાદ એ સ્પષ્ટ થઈ જશે કે આખરે ગુજરાતના મંત્રીમંડળમાં કોણ કોણ હોઈ શકે છે. શક્યતાઓ એવી છે કે 24 થી 25નો આંકડો રહી શકે છે આ વખતે, કારણ કે પહેલા 16 મંત્રીઓને સમાવવામાં આવ્યા હતા, જે ખૂબ જ નાનું મંત્રીમંડળ હતું, અને હવે તેમાં વધારો કરવામાં આવે, નો રિપીટની થિયરી અપનાવવામાં નહીં આવે. ઘણા એવા વર્તમાન જે મંત્રીઓ હતા તેમને ફરી એક વખત રિપીટ કરી શકાય છે તેવું અમારા સંવાદદાતાઓનું અનુમાન છે.